મારું નામ વિજયાબેન. અમારી માંગ એ જ છે કે અમને અહીંયા રહેવા દઈએ. અમારે પાણીની કોઈ પ્રોબ્લેમ નથી. અમે અહીં 45 વર્ષ રહી છે. પાણી અમારે આવતું નથી. નીચેવાળાને પાણી આવે છે તો અમને નોટિસો દઈ ગયા, પણ નાનું એવું એમ કહે છે કે કોટર આપશું, પણ તો કોટરમાં અમારી સમાવેશ ન થાય કે દીકરો હો અને અમે કોઈ સમાવેશ ન થાય તો અમારે ક્યાં જવું? અમે મજૂરી માણસ છે, રિક્ષા હકાલે. હવે ચોમાસું નજીક છે ત્યારે તમને એવું કહેવામાં આવ્યું છે નોટિસમાં કે આ પ્રી મોન્સૂનની કામગીરી લઈને તમારું દબાણ હટાવવામાં આવશે. ના, એવું નથી. પાણી ભરાય છે? અમારે પાણી ભરાતું નથી, એટલે અમને નોટિસો દઈને વયા ગયા છે. તો અમારે શું કરવું એમ? એટલે ફડફડાટ તો બધાને ઉપડ્યો જ છે. શું કરવું અમારે? અમે ક્યાં જઈએ એમ? મારું નામ નરેશ પ્રજાપતિ છે અને અમે છેલ્લા અહીંયા 40 થી 45 વર્ષથી રહી છીએ. અહીંયા લલુલુ હોકરી છે, કેના રોડ લલુલુ હોકરી વસુંધરા સોસાયટી પાસે આવે છે. જે દુનિયા વસુંધરા સોસાયટી બની છે તે દુનિયા અમને તકલીફ છે. આ પાડવાની નોટિસ આવે છે દર ફેરે 2-3 મહિને આવે છે, અને આનો હું વેરો બિલ ભરું છું, લાઇટ બિલ ભરું છું. મારે સરકારની એવી અપીલ છે કે આનું જંત્રી પ્રમાણે મારું એ મકાન કાયદેસર કરી નાખે. જંત્રી જે થાય એ હું દેવા તૈયાર છું બધે. અને અહીંયા અમારો કોઈ જાતનું પાણી આવતો નથી, અને આ બધું દબાણ કરે છે તો એ ન કરે છે. આપણી સરકારની એવી અપીલ છે. ઉલ્લેખ છે કે તમારું ઢોકળા ઉપર દબાણ છે એટલે તમારી નોટિસ પાઠવવામાં આવી છે વરસાદની પ્રી મોન્સૂનની કામગીરીને લઈને. અમારે સાહેબ એવું કઈ પાણી અહીંયા આવતું નથી, અને અમને એવું ન આપે તો વધારે સારું. અને ઓકળા કાંઠાના વિસ્તારમાં જે મકાનો આવેલા છે એને નોટિસો આપી, કેટલા મકાનો છે અને કઈ રીતના કરી રહી? રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 14ની અંદર લલુડી હોકરી જે આવેલી છે એ હોકળાનો વિસ્તાર મોટો છે, અને આ વિસ્તાર આજી નદીના કાંઠે આવેલો હોય અને જૂનો વિસ્તાર છે. આ વિસ્તારમાં અંદાજિત 45,191 ચોરસ મીટર વિસ્તારમાં વિસ્તાર ફેલાયેલો છે. સ્લમ વિસ્તાર એટલે કે પછાત વિસ્તાર હોવાથી આ વિસ્તારની અંદર નાના મોટા કાચા પાકા મકાનો પણ આવેલા છે, અને ભયગ્રસ્ત મકાનો પણ લોકો ત્યાં રહેતા હોય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારને સર્વે કરવાની કામગીરી ચાલુ છે. આ સર્વે કામગીરીમાં કુલ 623 જેટલા મકાન અને ઇમલા છે કે જેને નોટિસ આપી અને સ્થળાંતર કરવાની જરૂર છે. દર વર્ષે જ્યારે ચોમાસું હોય અને પૂર આવતું હોય એવી પરિસ્થિતિ આ લલુડી હોકરીની અંદર સર્જાતી હોય છે, ત્યારે આ વિસ્તારની અંદર જે ભયગ્રસ્ત મકાનો છે એવા પરિવારોને સમાજની વાડી અથવા કોર્પોરેશનની શાળાઓ અને કોઈ પાર્કિંગની વ્યવસ્થા હોય તો ત્યાં એ લોકોને ખસેડવામાં આવે છે. રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. તો દર વર્ષે ચોમાસું આજી નદી પૂર આવવાથી આ વિસ્તારમાં ગોઠણ ડૂબ સુધી પાણી ભરાય છે, અને ઘરની અંદર પણ પાણી જતું હોય તો આવા પરિવારોને આવી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે છે, અને રહેવાની ને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ વિસ્તારનો સર્વે પૂર્ણ કરી અને જે મકાનો ભયગ્રસ્ત છે એવા મકાનોને ખાલી કરી અને તે જગ્યાએ આપણે આવાસ આપી અને એ લોકોને નવા મકાનની અંદર રહેવા માટેની સગવડતા મળે તેવું કોર્પોરેશન દ્વારા સર્વે કરવામાં આવેલું છે. બેન, ટોટલ કેટલા ભયગ્રસ્ત મકાનો છે, કેટલા નોટિસો હતા? 623 જેટલા ભયગ્રસ્ત મકાનો છે, અને ઘણા બધા પરિવારોને આને પહેલાં પણ નોટિસ આપેલી હતી ને આ અત્યારે પણ નોટિસ આપેલી છે કે આ બધું આયોજન ચોમાસાનું હોય અને જે વિસ્તાર ઉપરાના કાંઠે નદી કાંઠે રહેતા હોય એવા પરિવારોને આપણે નોટિસ પણ આપી છે. અને જ્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે એને સમાજની વાડી કે કોર્પોરેશનની શાળાની અંદર એને નિવાસની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. રાજકોટમાં ટોટલ કેટલા ઝોનમાં કેટલા જર્જરિત? રાજકોટમાં મહાનગરપાલિકામાં ભયગ્રસ્ત મકાનોની નોટિસ આપણે સેન્ટ્રલ ઝોનની અંદર 5,000, વેસ્ટ ઝોનમાં 2,491, એમાં લક્ષ્મીનગર, ધરમનગર, ગોકુલનગરની અને તેમજ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરનો પણ આમાં સમાવેશ થાય છે. ઈસ્ટ ઝોનમાં 176 જેટલા આવાસનો સમાવેશ થાય છે. અને આ જે ભયગ્રસ્ત છે એ લોકોને સરકારી સ્કૂલો અથવા સમાજની વાડીની અંદર સ્થળાંતર કરી તેને રોકાણની અને ભોજનની બે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.